હા હાલો હવે જુઓ આવડા લોકો વાહે લઈ ગયા ને નહીં પ્રસાદી લેતા જ જાવ તો હવે પ્રસાદી આપણે લઈએ શરબત છે હાલો હા આ જુઓ હવે આપણે શરબતની પ્રસાદી લઈએ હા ના ના હાર્યો અમે હજી પીધા નથી ફરી હા થોડું નાખ દઈ હજી પીધા નથી અમે ના હે શું કે મહેશભાઈ કેવું છે શું કે ભાઈ કાંઈ ના ઘટે ને આ જુઓ આપણે પ્રસાદી લીધી કાંઈ ના ઘટે આપણે શરબત પીધું પણ બહુ મસ્ત હતું ઠંડુ હતું અને સારું હતું અને જુઓ આપણા લોકો આગળ વયા ગયા છે શરબત પીને આને ના પીધું કા બધી હા મને નતું પીવું હા ના બહુ સારું હતું શરબત બહુ સારું હતું એમાં કાંઈ ઘટે નહીં એમાં કાંઈ ઘટે નહીં અને આમાં જુઓ હવે બધા લોકો હાલવા માંડ્યા હવે આ બાજુ બધે જુઓ કે ખાવા પીવાનું ને એવું જ છે અને ફ્રીમાં પણ પાય છે એવું નથી ને નહીં પૈસાથી ફ્રીમાં પણ જાજુ વસ્તુ છે અહીંયા પણ બધું ખાવા પીવાનું ને એવું જ છે દ્રાક્ષ ફૂંકાઈ ગયેલી આ જુઓ આમાં બધું ખાવા પીવાનું ને એવું જ છે અહીંયા પણ અહીંયા શરબતના 5 રૂપિયા લે ગ્લાસ ને આ રહ્યા હા જોવો છે ગ્લાસ કેવી રીતના ભર્યા હે આ ડોડા અને આમાં તમે જુઓ આ કંઈક પાનમાં શું ચોટાડ્યું હે જોયું અહીંયા પણ ફ્રીમાં આપે શરબત અહીંયા બધું તમને ફ્રીમાં જ જડે છે અમુક ઠેકાણે છે 5-10 રૂપિયા જાજી કંઈ કિંમત પણ નથી પણ વધુ પડતું અહીંયા બધું ખાવા પીવાનું બધું ફ્રીમાં છે હે બહુ સારું છે અને એકવાર જો તમે અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો એકવાર પરિક્રમા કરજો અને એવું નથી હું અહીંયા પહેલી વાર જ આવ્યો પણ બીજી વાર આવવાનું મન થાય આમ કે જુઓ કે હાલવાનું થોડુંક આટલું છે આ છે હલવો પણ શેનો હલવો છે એ ખબર નથી શેનો છે નાળિયેરનો હા નાળિયેરનો હલવો હે આપણને ખબર ના હોય શેનો હલવો પણ હલવો છે એ ખબર છે અને આ બધું ઉપર દ્રાક્ષ હવે એવું લાગે છે કે નહીં ખાણીપીણીનું બધું પૂરું થવા આવ્યું છે અને પછી પાછો રસ્તો આમ આવી ગયો નાના કંઈક દેખાય છે આવ્યું છે જો કે અહીંયા પણ અહીંયા રસ ને એવું બધું 10-10 રૂપિયામાં પાય છે અહીંયા હું અહીંયા મોબાઈલનું ચાર્જિંગ કરી દઈએ જો બેટરી ખૂટી ગઈ તો મોબાઈલમાં મોબાઈલ ચાર્જિંગ કરવાનું છે અહીંયા જુઓ રસ પાય છે આપણે રસ પીધો પણ રસ બહુ સારો હતો આ બાજુ હા રસ બહુ સારો હતો આ બાજુ જુઓ તમે બધું આ ખાવા પીવાનું ને એવું જ બધું જડે છે હા અમને ધરાર પાયો અમારે રસ પીવો નતો પણ ધરાર પાયો કેમ નહીં કરજાનો જ હતો ભાઈ એવું નથી સેવા કરે અત્યારે તો આ બધું જુઓ બધે માલ ખૂટવા માંડ્યા છે અને અહીંથી માણસો જાજા આગળ વયા ગયા છે અને આ ઘણા આવે પણ છે શું છે 10માં ત્રોકો 10માં ત્રોકો કોકોનેટ મલાઈ વાળો હે મલાઈથી ભરપૂર બે જાતના ત્રોપા હા અહીંયા તમે જામફળ તો જુઓ ગેડા હે આ જુઓ અહીંયા કોઈને ટાંગા બાંગા પગ પગ દુખતા હોય તો અહીંયા માલિશ કરી દઈએ હે કેટલામાં કરે એ ખબર હે હા હે પોલા માલિશ કરાવીએ તો વાંધો નહીં હા તો વાંધો નહીં આમાં જુઓ આ વાંદરા પણ રખડે છે ઝાડવા ઉપર અત્યારે આ રસ્તામાં નહીં ઝાડવા ઉપર છે અહીંયા બેન્જો ચાલુ કર્યો છે આ જો લાઇટું પણ ફિટ કરી દીધી કેમ નહીં હાઈડના પણ માણસો આવતા હોય
આ દૂરબીનમાં હું આમાં શું દેખાય મહેશભાઈ? ઠીક, આમ ગિરનાર દેખાય, આમાં તો ના દેખાય, પણ આ દૂરબીનમાં દેખાય છે એમ કહે 10 રૂપિયામાં જોવાનું. આજે અહીંયા બધું સસ્તું છે નથી? હજી કાલે આ નથી ને સસ્તું. કાલ તો પછી બધું ઉપાડીએ લેવાનું હોય ને? નહીં, ખાલી કરવાનો. ખાલી કરવાનો ભાવ. આજ 5 રૂપિયા, 10 રૂપિયા, 5 જડે વધુ પડતું. અહીંયા પાણી પાછું આડું આવ્યું. હા, પગ લહેરે ને ધ્યાન રાખજો. આમાં બેલસી થઈ રહી. આમાં જુઓ જામફળના ગેડા તો જુઓ. ક્યાં? આ જોઈ લો, રજવાડી છે. આવો અહીંયા કેળા, જામફળ. મજા આવે કે નહીં? મને અરે જમાવટ આવી પહેલી વારમાં, પણ આવે મજા. આવાય ખરા બીજા વર્ષે પોરે. હો, આવતા વર્ષે આવવાનું જ હોય ને. હો હા, જીવીએ તો સુધી આવવાનું. હો ભાઈ, જો તમે એક વાર ના આવ્યા હોય તો એક વાર જરૂરથી આવજો. આવતા વર્ષે. હવે આ વર્ષ તો ગયો. હવે અહીંયા શું છે કે કાનુડો ઝુલાવાનું? હા, સી એવું કઈ કહો. અહીંયા બધા કાનુડો ઝુલાવે કૃષ્ણ ભગવાન. અહીંયા બાપુના ધૂણા છે. હા જુઓ, અહીંયા પિસ્તા ને એવું બધું. કેવોક છે સ્વાદ? કેવોક છે જો તો ખરા. હા, શું કહેવાય આને? પિસ્તા. ઠેકાને ફોલીને ખાવાનું એમ ને? આખું ખોલવાનું. હા, ઠેક એ સફેદ ખાવાનું. ના ના, બહુ સારું હે, મસ્ત છે. ભજીયા બહુ મસ્ત નું હોય. ક્યાં યાર સ્વાદ. ફ્રૂટ એક નંબર. એક નંબર હે. બહુ સ્વાદ મસ્ત હે. બહુ મહેશભાઈ કાંઈ ના ઘટો. હા, इस भाई ने खिलाया, बहुत मस्त है, फ्री में. એક નંબર. ઓલા ભાઈ દીધું આ બધાય ફોલે છે. હવે અંદરથી સફેદ કાઢવાનું પછી ખાવાનું. આવી જોવા હજી એને ખોલવાનું. સફેદ પીળું છે ને એને કાઢવાનું. જોવો બસ, જોવો એ ઉખાડ નાખો. એ ખાઓ, એનો સ્વાદ જોવો એકવાર. કાંઈ ના ઘટે, મસ્ત, બહુ મસ્ત. તમે ખાઓ પછી ગયો કેવો લાગે? એક નંબર. એમ ને? આ જુઓ, આ ભાઈએ અમને ખવડાવ્યું તો તમને કીધું હમણાં. અને આ બધું ખાણી પીણું હોય છે. આ બધા કંઈક જોવે છે. શું હોય? શું છે ભજીયા? આમાં બધું ઘરેણું છે. મૂર્તિ ને એવું બધું છે. કળા છે. વેટિયું છે. એ શું છે મહેશભાઈ? વેટિયું હે ને? હા, એ વેટિયું. આ જુઓ, આપણે આ ટંકોરિયું ને દીવાન જાજુ છે. આ બાજુ બધી ખાણી પીણીનું. અહીંયા હું ટેટુ દોરે. ટાઈટુ કેટલા છે? 10 રૂપિયા છે ને? લોહી કાઢો ભાઈ, ના દોડાવાય. અહીં જુઓ તમે, પાણી આડું આવ્યું. આપણે ડુંગરમાંથી આવતું છે ને પાણી. હા, તમે જુઓ, આવું તો કેટલી ઠેકાણે, 15 ઠેકાણે આડું આવ્યું પાણી. હા જુઓ તમે, ચોખ્ખું પાણી એકદમ. આમાં તમે જુઓ, આમાં બધા લોકો બધા રોકાણા.
અહીંયા પૂગ્યા છે. હજી કાલે ઠેકાણે પૂગશે પણ આપણે તો જુઓ કે એક ધારા આયલા જાય તે હાઈન થાય તો પૂગી જાઉં. શું કહે મહેશભાઈ, અહીંયા સુધી રોકાય ને બધા? હા બધા છેલ્લો પડાવ અહીંયા આવી ગયો છે. છેલ્લો પડાવ છે ને? હા છેલ્લો પડાવ આવી ગયો છે. હા અહીંયા બધા હવે રોકાય. હા હા. અમે જો હવે અહીંયા બોર્ડ પૂગવું બધી બોરદેવીએ પૂગવા આવ્યા આપણે. અહીંયા પબ્લિક જાજુ દેખાય નહીં? પબ્લિક હવે અહીંયા ભેગી થાય પબ્લિક. હા હા. આ જુઓ અહીંયા પબ્લિક બધી અહીંયા બધી ખાલી પબ્લિક જોઈ લ્યો કે એટલી છે પણ હજી આ જે અમે જઈએ છીએ હા. હજી થોડુંક કેટલું છે હજી થોડુંક પબ્લિક હજી વધારે દેખાય છે ત્યાં જતા બહુ છે. હા હા. હા જુઓ અહીંયા પબ્લિકનો વધારો, અહીંયા પબ્લિક તો આમ કે જાજી દેખાય છે. અહીંયા પ્રસાદીનું લાગે. હા તમે જુઓ અહીંયા પબ્લિક બહુ જાજી આવી. અને જેમ આગળ જાઓ હજી પબ્લિક વધશે. અને આ બાજુ પ્રસાદી અન્નક્ષેત્ર બધી ચાલુ છે એટલે કે અહીંયા રોકી રોકીને પ્રસાદી દે. અને ચા પાણીનું તો આમ બધે લાગે ચાલુ જ છે. આમાં બધે પ્રસાદી ચાલુ છે અને અહીંયા રોકી રોકીને પ્રસાદી લેવા દે. તમે જુઓ અહીંયા અંદર પ્રસાદીનું ચાલુ છે અને આમ માણસ પણ જાજુ છે.